સુરતના સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું વિશેષ સન્માન કરાયું હતું, જેમાં તબીબ, નર્સિંગ મહિલાઓ, પત્રકારો, શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા દિનના કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, તેમના પત્ની સંધ્યાબેન ગહેલોત સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, ડીસીપી ઝોન 4, ટ્રાફિક ડીસીપી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સિવિલ હોસ્પિટલના આરએમઓ, સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સિવિલ હોસ્પિટલના તબીબો તથા નર્સિંગ સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ આવતીકાલે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દાયકાથી નર્સિંગ એસોસિએશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 3500થી વધુ મહિલાઓનું આજ દિન સુધી સન્માન કરવામાં આવ્યું છે. દુનિયાની પ્રત્યેક મહિલા માના સ્વરૂપમાં, બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં એ તમામ મહિલાઓનું સન્માન છે. મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને વંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. સિવિલ હોસ્પિટલ ખાતે આજે સુરત શહેરના લોકપ્રિય પોલીસ કમિશનર આદરણીય અનુપમસિંહ ગેહલોત સાહેબની ઉપસ્થિતિમાં અને તેમના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોતની ઉપસ્થિતિમાં પત્રકાર ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, તબીબી ક્ષેત્રે, સફાઈકર્મી, નર્સિસ, દિવ્યાંગ તમામ મહિલાઓનું સન્માન એમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ દરેક મહિલાઓનું સન્માન છે, આ પ્રતિક સન્માન છે, પરંતુ દરેક મહિલા એ સ્વનિર્ભર બને અને પોતાના પરિવારને પણ તંદુરસ્ત રાખે, પોતે પણ તંદુરસ્ત રહે, આ એક અપીલ છે. સાથે સાથે આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, એમનું જે અભિયાન છે સમગ્ર ગુજરાતમાં અંગદાન મહાદાન, એ અભિયાનને સાર્થક કરવા માટે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને પોતે પેન્ટ કરેલા પોસ્ટરો સાથે આજે પ્રદર્શિત કરવામાં આવ્યું. વાઇસ ચાન્સેલર ડૉક્ટર કે.એન. ચાવડા સાહેબ જે દક્ષિણ ગુજરાતના ખૂબ લોકપ્રિય વાઇસ ચાન્સેલર છે, એ તમામ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પ્રતિક રૂપે ઉપસ્થિત રહ્યા. અંગદાન મહાદાન ક્ષેત્રે પણ તમામ પરિવારજનોને વિનંતી છે કે કુદરતી રીતે બ્રેન ડેડ થાય તો અવશ્ય કોઈને કિડની, તો કોઈને લીવર, તો કોઈને આંખ, તો કોઈને હૃદય મળવાને કારણે બીજાના જીવનમાં જરૂર રોશની આવશે. આજે મહિલા દિવસ નિમિત્તે કેન્સરમાં કામ કરતી મહિલા તબીબો, રેડિયોલોજીમાં કામ કરતી મહિલા તબીબો, ટીબી વિભાગમાં કામ કરતા ડૉક્ટર પારુલબેન સહિત તમામનું સન્માન કરવામાં આવ્યું છે. અને મહિલા ખૂબ તંદુરસ્ત રહે, સ્વાવલંબી બને, પોતે પગભર થાય, સમાજને તંદુરસ્ત રાખે ને પોતે તંદુરસ્ત રહે, એ જ आज वुमेंस डे के सेलिब्रेशन में हमारे बहुत सारे डॉक्टर्स को और हमारे मीडिया फैमिली को सबको बहुत प्राइजेस दिए गए। और ये मैं तो ये कहती हूँ कि ये वुमेंस डे पे नहीं, ये तो डेली वुमेंस डे है, क्योंकि हम डेली ही कुछ ऐसा काम करते ही हैं कि जो जिसकी कोई प्राइज ही नहीं होती है। और आज की अगर आप वुमेन को देखें, नारी को देखें, तो नारी सशक्तिकरण तो बहुत तेजी से आगे बढ़ रहा है और नारी का सम्मान भी बहुत बढ़ रहा है। और अगर आप थोड़े एंशियंट पीरियड में भी जाएंगे तो उस समय देखिए तो आप उस समय औरतें बहुत ही बिंदास होती थी, हर चीज़ में वो आगे हुआ करती थी। जो शिक्षा पुरुषों को मिलती थी वही शिक्षा हम महिलाओं को भी दी जाती थी। लेकिन हिस्ट्री के हिसाब से जब बीच में हमारा एक पीरियड आता है जहाँ पे हमें अपने आप को सुरक्षित करना होता था, इस वजह से हम अपने आप को घरों में दबा लिया हम लोगों ने, और वही टेंडेंसी आगे आती चली गई कि हम नारी तो सिर्फ अपने घर के लिए है, अपने परिवार के लिए है, अपने बच्चों के लिए है। लेकिन अगर आज आप देखें तो आज नारी हर क्षेत्र में आगे आ रही हैं। ये हमारे साथ 2 IPS ऑफिसर्स, लेडी ऑफिसर्स भी बैठे हैं। डॉक्टर में आप देखें तो बहुत सारी लेडीज़ हैं। एजुकेशन में जाएं, इवन आपके मीडिया में देखें, बहुत सब आगे बढ़ते ही जा रहे हैं। हाँ, मैं एक चीज़ ज़रूर कहना चाहती हूँ कि अभी भी कुछ तो है, कहीं पे एक तबका है जो थोड़ा दबा हुआ है, वहाँ पे अवेयरनेस लाने की बहुत ज़रूरत है कि हमको वो जगह ढूंढनी है कि जहाँ पे आज भी महिलाएं थोड़ी दबी हैं, उनको आगे लाना है, उनके आत्मविश्वास को आगे बढ़ाना है और उनके साथ हमेशा खड़े रहना है। और मैं पुरुष समाज को भी धन्यवाद देना चाहती हूँ कि वो हमारे पीछे खड़े होते हैं और आगे भी खड़े रहेंगे, कि जिस हिसाब से कहते हैं ना कि एक पुरुष सक्सेस मैन के पीछे एक वुमेन होती है, तो मैं तो यही बोलूँगी कि एक सक्सेस वुमेन के पीछे एक मैन होता है, क्योंकि जब आपका बैकबोन स्ट्रांग होता है तो आप कुछ भी कर सकते हैं। तो आज के इस बदलते समय में नारी सशक्तिकरण आगे जा रहा है, हम नारियाँ बहुत आगे जा रहे हैं और ऐसे ही जाते रहेंगे। देश का नाम
आगे करते रहेंगे, क्योंकि जब एक नारी आगे बढ़ेगी ना तो वो समाज आगे बढ़ेगा, वो देश आगे बढ़ेगा। And once again, happy Women's Day। मैं उनको यही कहना चाहती हूँ कि आप डरें नहीं। आप ऐसा नहीं है कि घर को संभालना कि या आप एक वाइफ है तो आप कुछ नहीं कर रहे हैं। अगर आप वाइफ हैं तो भी आप 24/7 काम कर रहे हैं। आप अगर आप होम मेकर हैं तो भी आप 24 घंटे लगे ही होते हो, क्योंकि आपको कोई टाइम नहीं होता है। और अगर आपको टाइम मिलता है तो आप ज़रूर बाहर आए। हर इंसान में टैलेंट ज़रूर होता है और उस टैलेंट को आपको ढूंढने की ज़रूरत है। आप उस टैलेंट को देखें, उसको परस्यू करें और आगे बढ़ें, क्योंकि बहुत सारी चीज़ें जब आप खुद करने लगती है ना तो आपका आत्मविश्वास अपने आप आगे आने लगता है। और जब आपका आत्मविश्वास बढ़ता है तो आप अपने डिसीजन खुद भी लेने शुरू कर देते हो, फिर आप डिपेंडेंट नहीं रहते। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, જેને અનુલક્ષીને આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે એડિટોરિયમમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલી, જેમાં તમામ જે મહિલાઓ છે, ડોક્ટર મહિલા છે, એમનું સન્માન કરવામાં આવેલું. પત્રકાર ફિલ્ડમાં જે મહિલાઓ છે એ તમામનું સન્માન કરવામાં આવેલું અને આમાં આખા શહેરના ઘણા બધા પ્રતિષ્ઠિત ડોક્ટર્સ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર પણ આમાં હાજર રહેલા હતા. આવા કાર્યક્રમ કરવાથી જે મહિલાઓ છે એમને આત્મવિશ્વાસ વધે છે. નર્સિંગની દીકરીઓ પણ અહીં આવેલી હતી, જે લોકો ખૂબ સારો સંદેશો આપ્યો કે ભાઈ અંગદાન કરવાથી, એક અંગદાન કરવાથી ઘણા બધા લોકોને જીવનદાન મળી જાય છે. તો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલું હતું અને મહિલાઓને એટલું જ હું કહીશ કે તમને જ્યારે પણ પોલીસની મદદ હોય જરૂર હોય ત્યારે તમે લોકો તાત્કાલિક 100 નંબર અથવા 112 ડાયલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન જઈ અને તમારી જે કંઈ અન્યાય થયો છે એની માટે તમે ન્યાય માંગી શકો છો. મારું નામ સાજિદા ચાંદ, હું હેડ નર્સ કેઝ્યુઅલિટીમાં મારી ડ્યુટી હોય છે. આજે મહિલા વિશ્વ દિવસ છે. હું એક સંદેશ એ આપીશ કે આજે આ ભારતની જેટલી સ્ત્રીઓ છે એને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને ઘણી સ્ત્રીઓ હોય છે કે સ્ત્રી એ એક માં, બેન, પત્ની તરીકેનું સ્વરૂપ હોય છે અને એ ઘરમાં બધું જ હેન્ડલ કરતી હોય છે. જો અગર એ ભણેલી હોય છે તો બી એણે એક ઘર અને નોકરીને વ્યવસાયને બધું જ સંભાળવાનું હોય છે અને તે સારી રીતે પોતાની બધી જ જવાબદારી પૂરી કરતી હોય છે. અને દરેક સ્ત્રી જે ઘરે બી હોય છે, આટલું બધું ભણે હોય છે, વ્યવસાય હોય છે, તો પોતાની સ્કિલ અને આવડત હોય છે એનામાં એ એક તો બહાર નીકળે અને પોતાની જે જિંદગી છે, જિંદગીની ઉડાન એક નવેસરથી જીવે અને પોતે સારી રીતે જીવે અને ઘરની બહાર પોતાની જે અંદર શક્તિ છે, નારી શક્તિ, એ બતાવે.